મારું તો કિસ્મત ફૂટેલી છે, ખબર જ છે મિત્રો તમને. શું શું લઈ જવું પડે અને શું છે ને એમ બધું. સ્વાગત છે આપણા બ્લોગની અંદર. આપણે હરિદ્વારનો બ્લોગ તમને નહોતા બતાવી શક્યા કારણ કે આપણે બહુ થાકી ગયા હતા અને આપણે થોડી ખરીદી કરી, બીજું કંઈ નથી કર્યું આપણે. એટલા માટે હવે હરિદ્વારનું તો પાછા આપણે આવીશું ને ત્યારે હજી જવાનું છે, ત્યારે તો આપણે થાકી ગયા હતા એટલા માટે ન કંઈ બતાવ્યું. અને હવે આપણે અત્યારે જવાનું છે ચારધામ. અને હવે આપણા અહીંયા બધા પેસેન્જર છે અને ચારધામ જઈએ ને તમને પણ ચારધામ બતાવીએ કેવું છે અને કેવું નહીં. અને થોડીક ડિટેલ તમને આપી દઉં કે અહીંયા ચારધામમાં શું શું લઈ જવું પડે અને શું છે ને એમ બધું. ચારધામમાં પહેલાં તો આપણે બધી દવાઓ અને મેડિસિન એ બધું સાથે રાખવું પડે. અહીંયા ઉપર જઈએ એટલે ઓક્સિજનનો લેવલ પણ કમ થઈ જાય. તો કોઈને ઓક્સિજનનો પ્રોબ્લેમ હોય તો એના માટે આ ઓક્સિજનના બાટલા અહીંયા પંચીકરણ કરે ને ત્યાં હોઈએ છીએ એટલે ત્યાંથી લઈ લેવાનું. અમે પંચીકરણમાં કાલે ગયા હતા બાપા, ત્યાં તો 3 કલાકે માંડ વારો આવ્યો, માંડ. તો મિત્રો હું તમને બીજી માહિતી પછી દઈ કારણ કે બસ આવી ગઈ છે અને આપણે એમાં જવાનું છે. ઓકે, ત્યાં સુધીમાં ઘડી વાર મળીએ પાછા. ત્યાં સુધી તમે ચાલો આપણે જોઈ લઉં અહીંથી આપણી બસ આવી જશે. આપણે મળીએ ઘડીક વાર. આ બધી માવડિયું છે, આ બધી જાગતી જોગણ્યું છે બધી. હરીમરીને રહીએ, કોઈ નાશ કઈ ના આવે એવી ભગવાન શંકરને પ્રાર્થના કરજે. 1 2 3 4 5 6 7 લે એક લો નવ હોય તો આ છે ને ઓલી મોટી છે. આમની પેલી વાંધો ને એકાદા માલે પણ એવું છે આમને કરતી આમને કરતો આમને બસ ખાલી પૂજા બસ. હવે તમે આવી જાઓ, સાત થઈ જાઓ બસ. આમે અમાર દીકરી જ છે બસ હાલે. આમને કરજો હું તમારા ગ્રુપમાં આવી ગઈ. હા હા, પિયરથી આવી છું. હા પિયરથી આવી છે કેમ પિયરથી આવી ગમે છે દીકરી તો દીદી બડી વાલી દીદી આ બધી આમ જોડે ત્રણે એક આવ્યા બાજુ આ બાજુ ને. હા, 7 કરાય 9 કરાય 11 કરાય બધી ચાલ રાખો. હા, અહીંયા ઊભી રહે થોડી વાર. ચારધામ ચડવાની શક્તિ નીકળીએ છીએ. હજી તો ગાડી બેઠા નહીં, ગાડી તૈયાર યમનોત્રી જઈ હશે, કાલ ગંગોત્રી જઈશું. અંદર બી આવો. તું ક્યાં છું? એક છોકરી ગઈ. એ તો કોઈ પણ फोटो ले ले जाओ हमरा के नाथ बता बता तू तारा बोलो बद्रीनाथ अब इनको પેરો કોનો પેરો खाली लगा
કોઈ ભાઈને ચાલો કરી દે, ચાંદલો કરી દે ને પછી ફૂલ નાખ દે ભાઈ કરો ચાલો કરી દે. ચોખામાં ફૂલ માથે નાખી દે. હવે ગળું મોટું કરાવજો, જો નીચે ફેંડો પડ્યો. હલો મિત્રો જોઈ લીધું છે આપણે બધું ચાંદલા બાંદલા કરી લીધા. બસને માન આપવું પડે એટલે તમને ખબર જ હશે તો અને તમે ચોખી ગયા છો કે એમાં એટલી બધી ચોખ્ખી ભાષા કેમ બોલે, કારણ કે આપણે હવે આ બધા ચોખ્ખા માણસો આવ્યા એટલે ચોખ્ખી ભાષા યાદ રહી ગઈ છે. જાવ ગુડી તમે ગોઠવી લ્યો તમારું આપણે અંદર તો ચડી ગયા છીએ. બાંધ દેવા બધે થોડા રહી બધા ગયા ને કઈ ગયો મિત્રો આપણી ગાડી, આપણે આમાં જવાનું. પપ્પા પણ હોય એમ થોડી વાત કન્ટિન્યુ કરીએ. હમણાં આપણે ચારધામની યાત્રામાં નીકળવાના છીએ અને આજે આ બધા સામાન બમાન ઉપર બાંધે છે બધું અને આપણે ત્યાં છીએ. અને આ છે આપણા ડ્રાઈવર ભાઈ, મેં હમણાં તેના ચાંદલો માંડ્યો, તમે જોઈ જશે. અને આપણે નીકળીશું એટલે આપણને મજા આવી છે. તમે મારી સાથે બન્યા રહેજો ચારધામના રોગમાં, કારણ કે હરિદ્વારમાં એમાં એવું હતું કે અને મેં તમને થોડુંક કીધું ને પછી મને બોલાવતા હતા ને એટલે હું અહીંયા આવતી, એટલે હું તમને કહેવાનું નહીં. કારણ કે હે ને હરિદ્વાર અમે ગયા ખરી પણ અમે હે ને આજી ખેર બહુ છેટા અહીંયા છે, એનું કંઈક કારણ છે એ તો પછી વાત. એટલે હરિદ્વારથી ઘાટ છે ને ત્યાંથી આપણે 5 જ કિલોમીટર છેટા છે, એટલે ત્યાં ગયા. અને ત્યાર પછી અમે પહેલાં પંચીકરણમાં ગયા અને પંચીકરણમાં અમે નહીંને તો 10 વાગે ગયા હશે, 10 કે 9 વાગે, તો છેક અમારો 2 વાગે વારો આવ્યો. અને એમાંય મારું તો કિસ્મત ફૂટેલી છે, ખબર જ છે મિત્રો તમને. એટલે આપણે તો એકવાર અંગૂઠો દીધો, ફોટો પાડી લીધો, થયો તો વરી પાછી ઓલી બેન એ સર્વર ડાઉન થઈ ગયું. એકવાર એવું થયું, હા જવા દીધું. પછી એ બેન ઘડી વાર બેસી ગયા, વરી પાછું સર્વર બધું સરખું થઈ ગયું, તો વરી પાછું અંગૂઠો દીધો, પાછું સર્વર ડાઉન થઈ ગયું. પછી મારો મગજ એવું ખવાતો હતો ને, અને કોઈ મેડમ કંઈ કરે જ નહીં, હા એટલે હું મગજ ખવાઈ ગયો કાંઈ દિમાગમાં. પછી અમે 2 વાગે છે ગયા. પછી ત્યાં અમારી એક જાણીતી હોટલ છે, ત્યાં અમે ઘણી વાર આરામ કર્યો, એકાદી કલાક. અને ત્યારબાદ અમે ઘાટ પાસે જવાના હતા, પછી ઘાટે ન ગયા એટલા માટે હા પછી બ્લોગ ઉતારવાનું મને એક માથું દુખતું હતું બધું કર્યું. બાકી હરિદ્વારની શોપિંગ તો હું તમને બતાવી શકું કે મેં હું લીધું હું નહીં. એટલે હવે કંઈ બાકી તો નથી રહેતું ને. હા, ખાસ હરિદ્વારમાં રેનકોટ ને હરિદ્વાર નહીં, કેદારનાથમાં ખાસ આપણે રેનકોટ નહીં તો લઈને જવું જ પડે, એમાં ના ચાલે. કારણ કે ત્યાં મોસમની કંઈ ખબર ન. અત્યારે અમે કેદારનાથના દ્વારા અત્યારે ખુલે એટલે ત્યારે પછી થોડાક દીમાં વરસાદ આવી જાય, આવે ન આવે, એટલા માટે આપણે લઈને જવાનું જ, બીજું કંઈ નહીં. ઓકે મિત્રો, તો તમે યાર કેદારનાથ આવો એટલે તમે જોજો. અને હવે આપણે તમને એના વ્યૂ પણ બતાવીશું, કેવા વ્યૂ આવશે ને કેવા નહીં. એટલા માટે હવે આપણે આ નાની ગાડીમાં બેઠા છીએ અને હું તમને આપણી બસ બતાવું. આપણી બસ જેમાં અમે આવ્યા છીએ, આપણી બસની આગળ આ જે કેદારનાથ લઈ જવાની એ બસ પડી છે. કેમ બતાવું તમને? આપણી બસનું નામ ફરારી છે. ઓમ છે ખોડિયાલ ટ્રાવેલ્સની, પછી છે ફરારી. આની પાછળ પડી છે, આ બસની પાછળ. ઓલી નહીં હો વ્હાઈટ, એની પાછળ પડી છે ને બાજુમાં એ ત્યાં આપણી બસ છે.
માટે હવે હું તમને ઘણી વાર પછી મળીશ મિત્રો. ત્યાં સુધી આપણી સાથે બન્યા રહેજો આપણા વ્લોગમાં. ઓકે મિત્રો, ત્યાં સુધી ટાટા અને બાય બાય. હું તમને નજારા તો બતાવીશ જ. કેદારનાથ જાય ને ત્યારે કેવી રીતના ચડી હતી બતાવી જો. હવે ત્યાં એવી રીતના કાંઈક થાકનું કે એવું ન થયું હોય તો હાલો ને, હું બતાવીશ જ ગમે એમ કરીને. હાલો બન્યા રહેજો આ વ્લોગમાં. ઘડીક વારમાં મળું પાછી ઉપડીએ ત્યારે, કે આ નજારા મળે ત્યારે. ઓકે મિત્રો, બાય. मंदिर का भी दर्शन कर सकते हैं और भगवान शनिदेव का भी प्राचीन मंदिर है उच्चमठ खरसाली में, उसका भी आप आनंद ले सकते हैं। और नारायणपुरम द्वीप में भगवान नारायण जी का भी प्राचीन मंदिर है, आप वहाँ जाएं, वहाँ भी आप नारायण देवता की जो प्राचीन मंदिर है उसका भी दर्शन का लाभ ले सकते हैं। और जानकी माई चट्टी में यात्रीगणों के लिए रात्रि को खड़ा है, आगे सामने नीचे ऊपर गाड़ियों
બોલે ઈ ને ચાલો મિત્રો આપણે પાછા જઈ રહ્યા છીએ કારણ કે આપણે તબિયત થઈ ગઈ છે ખરાબ. અને હવે આપણે બસે જવાનું છે પાછું. ઓ માજી फोटो महंगी पड़े बाहर फटाफट में तो पता आगे खिंचावा एक तो ये घोड़े वाले और एक पिट्ठू वाले बीच में ही आ जाते हैं. Oh my God, guys. અત્યારનો નજારો છે મિત્રો. આપણા બ્લોગમાં આટલું જ અને હવે તમને થોડોક આપણે નજારા બતાવીને આપણે આપણો બ્લોગ પૂરો કરીએ. ઓકે મિત્રો, ટાટા, બાય બાય, ગુડ બાય. પહેલાં આપણે આવી ચાહે આમાં આ જે નજારો છે એની ક્લિપ ઓકે જોઈ લેજો. ઓકે બાય બાય, થેન્ક્સ ફોર